બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં 8,000થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પરીક્ષા આપી રહ્યા છે। આ વખતે પ્રથમ વખત સીબીએસઈ બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે। જ્યારે ધોરણ 12ની ઉત્તરવહી ડિજિટલી તપાસવામાં આવશે, સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓની 2 વખત પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર પેપરો આપી શકશે। જ્યારે ધોરણ 12ની પરીક્ષા 10 એપ્રિલ સુધી ચાલશે, જે બાદ 35 દિવસમાં પરિણામ જાહેર થશે અને 15 મેથી વિદ્યાર્થીઓને ફરી વખત બોર્ડની પરીક્ષા આપવાનો મોકો મળશે। આ વખતે પ્રથમ વખત ધોરણ 12ના પેપરો કમ્પ્યુટર પર ચકાસવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગડબડ થવાની શક્યતાઓ રહી નહીં। અબ તક સાથેની વાતચીતમાં એસકેપી સ્કૂલના સંચાલક રમેશ પાંભરે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે રિવિઝન કરી રહ્યા છે। બીજી અન્ય બાબતોમાં સંતુલિત આહાર લેવો જોઈએ। અત્યારે એવો આહાર ન લેવો જોઈએ કે જેથી કરીને એમને ફૂડ પોઈઝનિંગ થાય, પેટમાં ઇન્ફેક્શન થાય અને 5-7 દિવસનો બેડ રેસ્ટ કરવો પડે। અમે કોર્સ નવેમ્બર મહિનામાં જ પૂરા કરી લીધા છે, ત્યાર પછી વિદ્યાર્થીઓને 2 વખત ખૂબ સારી રીતે રિવિઝન કરાવેલું છે। બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પણ ખૂબ સારી રીતે રિવિઝન કરાવેલું છે। રમેશ પાંભર, સંચાલક એસકેપી સ્કૂલ રાજકોટ। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા એકદમ નક્કર પગલે નજીક આવી રહી છે। વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે અત્યારે રિવિઝન કરવું જોઈએ। એટલીસ્ટ 12થી 15 કલાક પ્રોપર વેથી રીડિંગ કરવું જોઈએ, પ્રોપર રિવિઝન કરવું જોઈએ। બીજી અન્ય બાબતોમાં એ છે કે એમણે ખોરાક એકદમ યોગ્ય ખોરાક લેવો જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ। અત્યારે એવો આહાર ન લેવો જોઈએ કે જેથી કરીને એમને ફૂડ પોઈઝનિંગ થાય, પેટમાં ઇન્ફેક્શન થાય અને 5-7-10 દિવસનો એમને બેડ રેસ્ટ કરવો પડે, એ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ। એકદમ સાદો અને સમતોલ આહાર લેવો જોઈએ। અમે કોર્સ કમ્પ્લીશન નવેમ્બર મહિનામાં જ કરી દીધા છે, ત્યાર પછી વિદ્યાર્થીઓને 2 વખત ખૂબ સારી રીતે રિવિઝન કરાવેલું છે। ચેપ્ટર ટુ ચેપ્ટર રિવિઝન કરાવેલું છે અને બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પણ ખૂબ સારી રીતે રિવિઝન કરાવડાવેલું છે। નબળા વિદ્યાર્થીઓને અમે જે બોર્ડમાં પૂછી શકાય, વધુમાં વધુ પૂછી શકાય એવી શક્યતાવાળું આઈએમપી આપેલું છે। નબળા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાઓ કન્ડક્ટ કરવામાં આવે છે, એના ઉપર 1 to 1 ધ્યાન આપવામાં આવે છે અને નબળા વિદ્યાર્થીઓના અલગથી ક્લાસ હોય છે અને અલગથી એમને પેપર લેવામાં આવે છે અને અલગથી એમનું પેપર ચેકિંગ પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને 1 to 1 ધ્યાન આપી અને એક વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે પરીક્ષા લખી શકે એ માટે તૈયાર કરવામાં આવે છે। વિદ્યાર્થી જ્યારે બોર્ડની પરીક્ષા આપતો હોય ત્યારે એનું પ્રેઝન્ટેશન એકદમ પ્રોપર હોવું જોઈએ, અક્ષર સારા હોવા જોઈએ, બધા પ્રશ્નો વ્યવસ્થિત ઇન્ડિકેશન કરેલા હોવા જોઈએ અને બને એટલી ઓછી એમણે ચેકચાક કરેલી હોવી જોઈએ। બોર્ડની પરીક્ષા હાર્ડ હોય છે એવો વિદ્યાર્થીઓને ભય હોય, બાકી ખરેખર બોર્ડની પરીક્ષા સ્કૂલની રેગ્યુલર પરીક્ષાઓ જેવી જ હોય છે। એકદમ હળવાશથી બોર્ડની પરીક્ષાઓને લેવાની હોય છે। એટલા બધા જનરલ ઓપ્શન્સ આપવામાં આવે છે, 13માંથી 9 લખો, 9માંથી 6 લખો, 8માંથી 5 લખો, આવા એટલા બધા જનરલ ઓપ્શન્સ આપેલા હોય છે। એટલે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બોર્ડની પરીક્ષાને એકદમ હળવાશથી લેવી જોઈએ। પરીક્ષામાં વિદ્યાર્થી જ્યારે પરીક્ષા લખવા બેસે ત્યારે એક તો એમને સુતરાઉ અને સાદા કપડાં પહેરેલા હોવા જોઈએ, એમની બોલપેન, પેન્સિલ એ બધું પ્રોપર તૈયાર કરીને આવેલા હોવા જોઈએ। પછી વિદ્યાર્થીઓએ પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ પીવા માટે કે લીંબુ શરબતની બોટલ પોતાની પાસે રાખવી જોઈએ। ઘડિયાળ છે એ પોતાની સામે રાખી દેવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી એ ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરી શકે। આ બધી બાબતોનો વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં ધ્યાન રાખવું જોઈએ। મારું નામ ફાચરા ગ્રેસી છે। હું 12th સ્ટાન્ડર્ડમાં એસકેપી સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમને અહીં બોર્ડની ખૂબ જ સરસ પ્રિપેરેશન કરાવવામાં આવે છે। અમારો કોર્સ બહુ જ સરસ રીતે અને વ્યવસ્થિત પૂર્ણ થયો અને ત્યાર પછી અમારું રિવિઝન પણ ચેપ્ટર વાઇઝ અને બોર્ડની પ્રિપેરેશન વાઇઝ સંપૂર્ણપણે પૂર્ણ થયું અને પછી અમારા અત્યારે રાઉન્ડ ચાલી રહ્યા છે। રાઉન્ડમાં પણ અમને જ્યાં જ્યાં ડાઉટ હોય કે જ્યાં કોઈ પણ ક્વેશ્ચન આવે ત્યાં અમને સ્કૂલ તરફથી પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને બધી જ પ્રિપેરેશન અમે અત્યારે એટલા કોન્ફિડન્સ છીએ કે પેપર ગમે તેવું અઘરું કેમ ન હોય, અમે પૂરા કોન્ફિડન્સથી પેપર અમારું ક્લિયર કરી શકીએ એવી અમારામાં અત્યારે આત્મવિશ્વાસ છે અને પૂરેપૂરી તૈયારી અમને સ્કૂલ તરફથી સપોર્ટ
એ રીતે કરવામાં આવી રહ્યો છે કે MCQઝથી માંડીને દરેક વસ્તુની લખીને અમને તૈયારી કરાવડાવવામાં આવી રહી છે. અબ તક સાથેની વાતચીત દરમિયાન ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે બધી સ્કૂલમાં અત્યારે પરીક્ષાને લઈને ખૂબ જ સારો માહોલ છે. હજુ પણ બાળકો પાસે ઘણો બધો સમય છે. જો રિવિઝનમાં પૂરતું ધ્યાન આપવામાં આવે તો તે ખૂબ સારું પરિણામ લાવી શકે છે. વધુમાં વધુ રિવિઝનમાં ટાઈમ આપી અને પ્લાનિંગથી બધું જ કરવામાં આવે તો સારામાં સારું પરિણામ લાવી શકે છે. જીતુભાઈ ધોળકિયા, ટ્રસ્ટી શ્રી ધોળકિયા સ્કૂલ રાજકોટ. 10મું અને 12મું સાયન્સ, કોમર્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બધાની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી ચાલુ થવા જઈ રહી છે. ખરેખર પરીક્ષાનો અંદર ખૂબ સરસ માહોલ બંધાણો છે. બાળકો પણ ખૂબ સરસ તૈયારી કરે છે. એટલું જરૂર કહું કે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવતી હોય ત્યારે કોઈ પણ બાળક આયોજનબદ્ધ વર્ક કરે, મહેનત પ્લાનિંગથી વર્ક કરે અને પહેલા દિવસથી રેગ્યુલર વર્ક કરે તો ચોક્કસ એ ધાર્યું પરિણામ લાવી શકે. સાથે સાથે એટલું કહું કે ઘણીવાર સ્ટાર્ટિંગના લેવલે કોઈ પ્રકારની મહેનત ન થઈ હોય તો પણ હજુ એના પાસે ઘણા બધા 15-16 દિવસો છે. એ બાળક પરીક્ષાને ધ્યાનમાં લઈને, પરીક્ષાની પેપર સ્ટાઇલને ધ્યાનમાં લઈને એકવાર ફરીવાર રિફર કરી લે તો એને પાસ થવું તો એના માટે ખૂબ જ સહેલું છે. સાયન્સ કે કોમર્સમાં સારા પર્સન્ટેજ લેવા માટે આપણે જરૂર એમ કે ભાઈ તમારે દી રાત મહેનત કરવી પડે, પહેલા દિવસથી મહેનત કરવી પડે અને એ બાળકો પણ ખરેખર વિચારો તો એ બાળકોને તમારું લેવલ એક સરખું જ હોય છે. પણ ઘણીવાર બને એવું કે સ્ટાર્ટિંગના લેવલે આપણે મહેનત ઓછી થઈ હોય પણ તો એનો અર્થ એવો નથી કે તમે પરીક્ષામાં સારો દેખાવ ન કરી શકો. કદાચ 2-5% કોઈ અપડાઉન્સ રહે એ એક અલગ વાત છે. સાથે સાથે બીજું એ કહું કે પહેલાંના સમયમાં એવરીડે 2 પેપર હતા, પછી એક સમય એવો આવ્યો રોજ 1 પેપર હતું. ત્યારે હવે તો એવું બન્યું છે કે 26મી ફેબ્રુઆરી ચાલુ થયેલી પરીક્ષા છેક 16મી કે 18મી માર્ચે પૂરી થશે. એટલે લગભગ 20-22 દિવસ, એક પરીક્ષા, એક દી રજા, એક પરીક્ષા, 2 દિવસની રજા. તો આમ પણ તમને તૈયાર કરવાનો ખૂબ જ ટાઈમ મળશે. એટલે મારે આ 10મા 12માના બોર્ડના બાળકોને એટલી મારી વિનંતી છે, એટલી એ બધાને હું મારી લાગણી વ્યક્ત રિક્વેસ્ટ કરું છું કે તમે પાસે હજુ ઘણો બધો સમય છે, કોઈ પણ પ્રકારના મૂંઝાયા વગર આવનારી પરીક્ષાને કેમ સરસ રીતે ફેસ કરવી એના માટે તમે ત્યાંથી મહેનત લાગી જાઓ. ધોળકિયા સ્કૂલની સિસ્ટમ એવી છે કે એમની દર વીકલી પરીક્ષા હોય, દર મંથલી પરીક્ષા હોય, યુનિટ ટેસ્ટ હોય. એમ કહો તો ચાલશે કે 10મા અને 12મામાં નહીં તો અત્યાર સુધી 7,000 માર્કની પરીક્ષા લેવાની, એટલે કે બોર્ડની પરીક્ષા કરતાં 10 ટાઈમ્સ છે. એટલે અહીંના જે બાળકો છે એ બોર્ડની પરીક્ષા જ્યારે દેવા જશે ત્યારે એને બોર્ડની પરીક્ષા જેવું જ નહીં લાગે. કારણ કે બોર્ડની જે સિસ્ટમ છે એ સિસ્ટમથી તો અહીં ઘણી બધી પરીક્ષાઓ એને આપી દીધી હોય. પણ હું બાકીના બાળકોને પણ એટલું કહું છું કે આ પરીક્ષા એ તમારી કાયમી પરીક્ષા નથી, તમારી જિંદગીની પરીક્ષા નથી. જિંદગીમાં બીજા ઘણા બધા ક્ષેત્રો છે. આ પરીક્ષા થકી કદાચ તમને ક્યાંક બે સારો મળે કે કોઈ જગ્યાએ ઉપયોગી થાય, પણ એનો અર્થ એવો નથી કે આ પરીક્ષાનું રિઝલ્ટ જ તમારા માટે મેઇન છે. ખરેખર આપનો બહુ સરસ પ્રશ્ન છે. 10મા અને 12માની પરીક્ષા હાર્ડ હોતી નથી. ગામડામાં જ્યાં સ્કૂલોમાં પૂરતી સગવડતા નથી અથવા જે ઝાડ નીચે બેસે છે એવા બાળકોને ધ્યાનમાં લઈને આ લોકો પેપર સેટ કરતા હોય છે. પેપર તો ખરેખર ખૂબ સહેલા હોય છે અને તમે એ સમયે જો બરોબર સમજીને એટેન્ડ કરો તો વાંધો નથી આવતો. પહેલી વાત તો એ છે કે જ્યારે બોર્ડની પરીક્ષા પ્રારંભ થવાનો હોય ત્યારે કોઈ પણ પ્રકારની અન્ય ચર્ચા કર્યા વગર, ડિસ્ટર્બ થયા વગર, તમારા મિત્રો સાથે ફોનમાં ને સમય બગાડ્યા વગર સબ્જેક્ટ વાઇઝ તમારી પાસે જ્યારે 15 દિવસ છે એટલે દરેક સબ્જેક્ટ માટે 3-3 દિવસ હોય એ પ્લાનિંગથી તમે મહેનત કરવા માંડો. સમય મળે તો એકાદ વાર તમે બધા પેપર લખી જાઓ એટલે તમારે ઇન ટાઈમ પેપર લખાઈ જાય છે, એ તમને એક ખ્યાલ આવે. સેકન્ડ થિંગ, પરીક્ષાના તમારા જે આ નંબર આવ્યો છે એની રિસિપ્ટ તમને 10 દિવસ પહેલાં આપવી દેવામાં આવશે, અઠવાડિયા પહેલાં. એટલે રિસિપ્ટને આધારે તમને કયા સ્કૂલમાં નંબર આવ્યો છે એ તમને આઈડિયા આવી જશે. પરીક્ષાના આગલા દિવસે બને તો તમે તમારો નંબર જોઈએ, જે તે સ્કૂલમાં જ્યાં નંબર આવ્યો હોય એ તમે જોઈ લો કે જેથી તમારી પરીક્ષાના દિવસે એ સમય ન બગડે. પહેલું પેપર પૂરું થયા પછી
એ પેપર માટેની કોઈ ડિસ્કશન કે એની રિવિઝન કે એની ચર્ચા કરવાની નહીં, કે જેથી દરેક બાળકનું પેપર સરખું ન ગયું હોય તો ક્યાંક એમને મનમાં ચિંતા થાય. આવનારા બીજા પેપર માટે અત્યારથી તૈયારીમાં એને લાગી જવું પડે. બીજી વાત એ છે કે જ્યારે 3 કલાકની અંદર પેપર લખવાનું હોય ત્યારે તમે આખું વર્ષ જે ભણ્યા હોય એની 3 કલાકમાં રજૂઆત કરવાની હોય ત્યારે તમારે પેપરને ના દરેક પ્રશ્નને સમજવાનું એવું ન થઈ જવું જોઈએ કે સ્ટાર્ટિંગ લેવલ તમે ખૂબ ડીપમાં લખો અને છેલ્લે તમારે રહી જાય, કે જેના હિસાબે તમને ઓવરઓલ પર્સન્ટેજમાં નુકસાની થાય. નમસ્કાર, મારું નામ નિકુંજ રાછડિયા, ધોળકિયા સ્કૂલમાં સાયન્સ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. હમણાં જ એટલે કે 15થી 17 દિવસની અંદર સાયન્સ, કોમર્સ અને ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે સાયન્સ વિભાગની પરીક્ષા, સાયન્સના વિદ્યાર્થીઓ માટેની જે પરીક્ષા છે એના માટે થોડા એવા સૂચનો છે. 15થી 17 દિવસ બાકી છે ત્યારે વિદ્યાર્થીએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વસ્તુ આજે મારે આપને રજૂ કરવી છે. પહેલાં તો આ સાયન્સના દરેક વિષયના પેપર્સ એ ટોટલી NCERT બેઝ હોય છે. એટલે વિદ્યાર્થી જ્યારે તૈયારી કરે છે ત્યારે માત્ર તેમની CW, એની હેન્ડબુક કે ફોર્મ્યુલા બુક અને NCERT પર જ ફોકસ કરે. જે રીતે નીટ, JEE અને ગુજકેટના ક્વેશ્ચનના લેવલ હોય છે એટલા અઘરા લેવલના પ્રશ્નો આમાં નથી હોતા. ખાસ NCERT રીડિંગને મહત્ત્વ આપવું જોઈએ મારા ખ્યાલ મુજબ. જો કોઈ વિદ્યાર્થીઓ ભણવામાં એટલા બધા હોશિયાર નથી અથવા તો સંપૂર્ણ કોર્સ સારી રીતે નથી કરી શકતા તો ગુજરાત બોર્ડની પેપર પેટર્ન મુજબ ત્યાં જનરલ ઓપ્શન આપવામાં આવે છે. એટલે કે 9માંથી 6 પ્રશ્નો જ લખવાના, 8માંથી 6 પ્રશ્નો જ લખવામાં. એટલે કે વિદ્યાર્થી ત્યાં એવું કરી શકે કે સૌથી પહેલાં એમને ઇઝી લાગતા હોય એવા વિષયના એવા ચેપ્ટર્સને સિક્યોર કરી લઈ અને બને ત્યાં સુધી જે તૈયારી કરે છે એ સંપૂર્ણ રીતે સારી તૈયારી કરે. જે કરેલું છે એ લખીને તૈયારી કરે એટલે એ ન ભૂલાય અને દરેક ફોર્મ્યુલા પેપરના આગળના દિવસે તૈયાર કરીને જવું જોઈએ. જો પ્રેઝન્ટેશનની વાત આવતી હોય તો બોર્ડ છે ને એ દરેક સબ્જેક્ટ માટે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજી જેવા સબ્જેક્ટ માટે 3 કલાકનું પેપર હોય છે, પણ ટોટલ 3.5 કલાક આપતી હોય છે. અને બોર્ડ ત્યાં શું આપે છે તો કે 20થી 15 મિનિટ તમને સ્ટ્રેટર્જી બનાવવા માટે આપે છે. એટલે કે ક્વેશ્ચન પેપર વાંચવા માટે આપે છે. તો એ 15 મિનિટની અંદર દરેક વિદ્યાર્થી પોતાની એક સ્ટ્રેટર્જી ડિસાઇડ કરી શકે, આખું પેપર વાંચી અને જોઈ શકે કે કયો સેક્શન મને સારી રીતે આવડે છે અથવા તો કયો સેક્શન એટલો બધો યાદ નથી. તો પોતાના લેવલ અનુસાર એવું ડિસાઇડ કરી શકે કે માને કયો સેક્શન આવડે એ પહેલાં લખવું અથવા તો પછી લખવું. આવી નાની નાની વસ્તુઓ જોઈ શકાય. હમણાં જ થોડો સમય પહેલાં JEE મેન્સ પ્રથમ પહેલો પ્રયત્ન પૂરો થયો છે. અત્યારે સાયન્સના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષાઓ આપી રહ્યા છે અને થોડા જ દિવસોની અંદર બોર્ડ એક્ઝામ શરૂ થશે. ત્યાર પછી 10 દિવસની અંદર ગુજકેટ એક્ઝામ આવશે અને ફરી પાછું JEE સેકન્ડ એટેમ્પ અને નીટ જેવી પરીક્ષાઓ લેવાશે. ત્યારે વાત કરીએ તો JEEનો ફર્સ્ટ એટેમ્પ છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં થોડો ટફ અથવા તો થોડો લેન્ધી એવું કહી શકાય. એટલે બાળક ક્યાંક ડીમોટિવેટ હશે. પણ મારો વિદ્યાર્થીને સૂચન છે કે જો કદાચ અઘરા પેપર લાગ્યા હશે તો ઇન્ડિયાના દરેક વિદ્યાર્થી માટે એ પેપર અઘરું હશે. એટલે ઓવરઓલ PRમાં એ ઇફેક્ટ આવી જશે. પણ જ્યારે બોર્ડ તૈયારી કરતા હોય ત્યારે એ ચિંતાને બાજુમાં મૂકી અને બોર્ડની પ્રિપરેશન કરવી જોઈએ. હમણાં જ નીટ પરીક્ષા માટેનું એક નોટિફિકેશન પણ જાહેર થયું છે 8 તારીખથી. એટલે કે ગઈકાલથી જ આના નીટ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. 1 મહિના સુધી એના ફોર્મ ભરાશે અને મે મહિનાના પહેલા રવિવારે એટલે કે 3 મે આ નીટની પરીક્ષા લેવાશે. મારું નામ ટાંક શ્રેયા છે. હું અહીંયા ધોળકિયા સ્કૂલની અંદર વાઇસ પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરું છું. ધ્યાન રાખવામાં તો એ લોકો રેગ્યુલર પ્રેક્ટિસ કરે એટલે વાંધો ન આવે અને સવારથી સાંજ બાળકો મહેનત કરતા જ હોય છે. આપણે જ્ઞાન ગંગોત્રી પેપર સેટ આપીએ છીએ એમાંથી પ્રિપેરેશન કરે અને ખાસ તો કે પેપર સમયસર પૂર્ણ થાય એનું ખાસ ધ્યાન રાખે. એમને 15 મિનિટ પેપરમાં વાંચવાની મળે છે તો ત્યારે એ પેપર વાંચી અને મગજમાં સેટ કરી લે કે મારે આટલા પ્રશ્નો તો અટેમ્પ્ટ કરવા જ છે, જેથી એનો સમય પેપર આપ્યા પછીનો, લખવાનું સ્ટાર્ટ કર્યા પછીનો ન બગડે. અને એ સાથે ટીક માર્ક કરતા જાય કે મારે આ પ્રશ્ન લખવો છે, એના સિવાય કાંઈ પણ ટીક માર્ક ન કરે. શું કામ? કારણ કે એ ટીક માર્ક કરશે ને હવે ન કરે નારાયણને ત્યારે જ કોડવાળા કોઈ આવે. જનરલી આવતા નથી પણ આપણી સેફટી રહી એક.
એટલે એ ખાસ ધ્યાન રાખે. અને સાથે ત્યારે ગરમીનું વાતાવરણ હશે તો લીંબુ શરબત વધારે પ્રિફર કરે, કારણ કે ડિહાઇડ્રેશનના પ્રશ્ન ત્યારે બાળકોમાં આવતા હોય છે. તો એ પ્રિફર કરે ને તો એમને શું ત્યારે થોડું રિલેક્સ રહે. પહેલાં તો એમને કયા કયા ચેપ્ટર્સની અંદર પ્રોબ્લેમ થાય છે એ ખાસ સ્કૂલના શિક્ષકો પાસે જઈ અને એકવાર સોલ્વ કરી લેવા જોઈએ કે મને અહીંયા આ પ્રશ્ન થાય છે તો હું એને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકું. પછી એ થઈ ગયા પછી પોસિબલ હોય તો લખીને કરે શોર્ટ પોઈન્ટ, એ વધુ યાદ રહેશે. હા, આપણી પાસે એટલો સમય નથી અને લખીને નથી કરી શકતા તો વ્યવસ્થિત વાંચીને કરે. અને અત્યારના બાળકો તો ઘણા એવા પણ હોય છે કે જે પ્રિપેરેશન માટે વર્ષની શરૂઆતથી કે આ મુદ્દો આઈએમપી છે, મને આ રીતે યાદ રહેશે તો લખી અને દિવાલ ઉપર ચોંટાડી દે, જેથી શું હાલતા ચાલતા એમની નજર ત્યાં પડે તો એ જલ્દી મગજમાં યાદ રહી જાય. પહેલાં તો એમના હેન્ડરાઇટિંગ વ્યવસ્થિત રાખે એ બેસ્ટ છે. બાકી લાઇનિંગને પ્રેઝન્ટેશન કરે ન કરે એ ગૌણ બાબત છે, પણ એના હેન્ડરાઇટિંગ સરસ હશે તો એમને બાકીના પ્રેઝન્ટેશનની જરૂરિયાત ઓછી પડશે. અને નવો સેક્શન નવા પેજ અને વ્યવસ્થિત લખે એટલે વાંધો ન આવે. એ વ્યવસ્થિત ધ્યાન રાખીને હજી આપણી પાસે સમય છે તો એ લખીને પ્રિપેરેશન કરે ને તો એના હેન્ડરાઇટિંગ થોડા ચેન્જ થઈ શકે. અત્યારના બાળકોને શું થાય કે અત્યારે વાંચીએ તો એને ફોન આવી ગયા છે તો ફોનમાં ટાઈપિંગને એટલે લખવાની સ્પીડ એ લોકોની ઘટી ગઈ છે. તો વ્યવસ્થિત લખીને કરે તો એ લોકોના હેન્ડરાઇટિંગ એ થોડા ઇમ્પ્રૂવ થઈ શકે. હજી સમય છે કે એ જે પેપરમાં લખવાનું છે એ જ લખીને કરે તો વાંધો ન આવે. મારું નામ કુકડિયા પ્રસિલ મહેન્દ્રભાઈ છે. હું 12th સાયન્સ એ ગ્રુપ ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. આખું વર્ષ તો હું બોર્ડ પ્લસ જેઈ એ રીતે ક્લાસરૂમમાં આમ સ્ટડી કર્યું છે મેં, પણ જેઈ હમણાં ગઈ છે એટલે હવે તો મારી પ્રિપેરેશન બોર્ડની જ છે. એટલે જેઈમાં કેમ કે MCQ ને એવી બધું હોય કે થિયરી એમાં ઓછી હોય કે એ ન હોય, આમ સ્ટેટમેન્ટ બેઝ ટાઈપના જ પ્રશ્ન એમાં પૂછાતા હોય ને આ વખતે એમાં સ્ટેટમેન્ટ બેઝ ને ક્વેશ્ચન વધારે લેન્ધી ને એવા હતા જેઈમાં. એટલે આ વખતે બધી જેઈ પ્રીવિયસ યર કરતાં વખતે થોડું હાર્ડ હતું અને તો પણ મારે એમાં બહુ આમ વાંધો નથી આવ્યો, આમ સારો સ્કોર થઈ જશે મારે. હવે મારી પ્રિપેરેશન બોર્ડની છે એટલે મારે અત્યારે MCQમાં બહુ વાંધો નથી આવતો, પણ મારો વીક પોઈન્ટ થોડીક આમ થિયરી છે એટલે મારું મેઇન ફોકસ અત્યારે થિયરીમાં ને એમાં છે. સંપૂર્ણ 2 વર્ષ દરમિયાન સ્કૂલનો ફૂલ સપોર્ટ હતો અને અત્યારે પણ બોર્ડ માટે પણ ફૂલ સપોર્ટ. મારે 10thમાં 99.99 PR હતા. 10thમાં મેં આખું વર્ષ દરમિયાન રિવિઝન પર ફૂલ આમ ખાસ ધ્યાન આપ્યું હતું, કેમ કે એક ચેપ્ટર પતે અને બીજું ચાલુ થાય તો આપણે આદત હોય કે પેલું ભૂલાઈ જતું હોય, તો વારે એનું રિવિઝન કરતા રહેવાથી છેલ્લે સુધી આપને એનો બેનિફિટ મળે છે. અને છેલ્લે બહુ એટલું આમ આપણે મહેનત કરવાની જરૂર નથી પડતી કે બધું આપને આમ આવડતું જ હોય છે. નબળા વિદ્યાર્થી કે હોશિયાર એવું આમ આપણે જનરલી ન કહી શકી, પણ જે નબળા વિદ્યાર્થી હોય અને એના વીક પોઈન્ટ પર જે ફોકસ કરવું જોઈએ અને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ અને ટાઈમ મેનેજમેન્ટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જે સિલેબસ આમ સરખું એનાલાઇઝ કરી અને એ પ્રિપેરેશન કરે તો એ સારો સ્કોર કરી શકે છે. ટાઈમ મેનેજમેન્ટ અત્યારે હું એ ગ્રુપમાં છું તો મારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનું પેપર આવે. એમાં પાર્ટ એમાં પહેલી કલાક એટલે એમાં 50 MCQ હોય અને પછીની 2 કલાક જેમાં થિયરી હોય છે. તો આપણે થિયરીનું જે પેપર ચાલુ થાય પાર્ટ બીનું એ પહેલાં આપણે 15 મિનિટનો સમય મળે, તો એમાં આપણે એનાલાઇઝ કરવું જોઈએ કે આપણે આ પાર્ટ આપણો સારો છે તો એ પહેલાં આપણે લખીશું. એમાં જે આપણા આ પ્રશ્ન છે એ આપણે વધારે સારું એમાં આવડે છે તો આપણે એમાં ટાઈમ પણ ઓછો લાગે છે તો આપણે એ પ્રિફર કરીશું પહેલાં. તો આપણે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાં જે મોડર્ન ફિઝિક્સનો પાર્ટ છે એ આમ ઇઝી પણ છે અને એનું વેઇટેજ પણ બહુ હાઈ છે. તો જે સ્ટુડન્ટ એવરેજ કે એ આમ પુઅર સ્કોર આવતો હોય એ લોકોએ સૌથી પહેલાં તો જે આ મેઇન ચેપ્ટર્સ અને ઇઝી છે ચેપ્ટર છે એમાં ધ્યાન આપે તો એ વધારે સ્કોર ઇમ્પ્રૂવ કરી શકે છે. હવે કેમેસ્ટ્રીની વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં આપણે ઇનઓર્ગેનિકમાં DF બ્લોક, કોર્ડિનેશન કમ્પાઉન્ડ જેવા ચેપ્ટર્સ છે તેમાં આપણે થિયરી આપણે યાદ જ રાખવાની હોય, તો આપણે એકવાર લખી અને યાદ રાખી તો આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ પેપરમાં. એમાંય ઓર્ગેનિકમાં જોઈએ તો એમાં નેમ રિએક્શન ને એવું જ બધું આવતું હોય છે અને આપણે બધી રિએક્શનને એકવાર સારી રીતે તૈયાર કરી શકીએ તો પેપરમાં રિએક્શન જ હોય છે મોટા ભાગે તો ઓર્ગેનિકમાં.
તો મેથ્સમાં હાઈ વેઇટેજ ચેપ્ટરમાં ડિટર્મિનન્ટ, મેટ્રિક્સ, વેક્ટર 3D જેવા ચેપ્ટર છે એમાં અરાઉન્ડ 40થી 45 માર્ક્સનું આપણે પૂછાતું હોય છે. તો એના આપણે NCERTના એક્ઝામ્પલ, સ્વાધ્યાય બધું આપણે ખૂબ સારી રીતે કરી લઈ તો એ આપણો એટલો તો માર્ક સિક્યોર થઈ જ જાય છે. મારું નામ દંગી યશવી છે. હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. હમણાં આપણે 26 ફેબ્રુઆરીથી આપણી એક્ઝામ્સ, બોર્ડની એક્ઝામ્સ ચાલુ થાય છે અને મારા જેવા ઘણા બધા વિદ્યાર્થી હશે જે અત્યારે બહુ સારી પ્રિપરેશન પર કરતા હશે. હવે 14-15 દિવસ બાકી રહ્યા છે તો આપણે આપણાથી બનતી આ 14-15 દિવસમાં જેટલું બને એટલું બધી તૈયારી આપણે સરખી કરી લેવાની છે. અત્યારે જે આ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમને માર્ક્સમાં અપડાઉન થતું હશે તો ફર્સ્ટ ઓફ ઓલ કે માર્ક્સને જોવાના જ નથી. માર્ક્સને જોઈને એવું નથી વિચારવાનું કે હવે મારાથી ને કાંઈ થશે જ નહીં. હજી આપણે એમ કહીએ કે હજી બસ હવે 14-15 દિવસ હવે શું ભેગું કલર, નહીં, હજી 14-15 દિવસ છે. આપણે થાય ને એટલું બધું, અને 14 દિવસમાં તો ઘણું બધું થઈ જાય. કરવું એટલો આખો કોર્સ ક્લિયર થઈ જાય. આપણે 7 સબ્જેક્ટ છે, 14 દિવસ છે, આપણને તો એક સબ્જેક્ટના 2-2 દિવસ મળે છે. બધુંય થઈ જશે. હવે અત્યાર સુધી જે થયું હવે સારી રીતે પ્રિપરેશન કરવાનું ચાલુ કરો. મારે 10thમાં 92.67% હતા. તો આપણે એ રીતે એટલું બધું હાલો કદાચ નથી પહોંચવું આગળ, પણ બધાનો પોતપોતાનો અલગ અલગ ગોલ હોય કે ભાઈ આટલા સુધી પહોંચવું છે, અહીંયા આટલા માર્ક્સ સુધી પહોંચવું છે. તો એ ગોલને પહોંચી વળવા માટે કરવાનું છે. મહેનત કરશો તો બધું થશે. રિઝલ્ટને નથી જોવાનું. આપણે મેઇન જે આપણી જે મહેનત છે એના ઉપર ફોકસ કરવાનું છે. ભગવદ્ ગીતામાં કીધું છે કે તમે કર્મ કરો પણ જે ફળની ચિંતા ન. આપણું કર્મ અત્યારે 12th પૂરતું એ છે કે આપણે આપણું બેસ્ટ આપવાનું છે એક્ઝામ્સ માટેનું. જે લોકોને માર્ક્સમાં અપડાઉન થાય છે અને અત્યારે એવા ઘણા કેસેય બને છે કે સ્ટુડન્ટ્સ બીને આપઘાત કરી લે છે કે ડ્રોપ કરી દે છે કે હવે મારે આગળ ભણવું જ નથી, કરવું નથી. બીવાનું નથી, તમે કરો તો ખરી. આ એવડી મોટી એક્ઝામ્સ નથી, બોર્ડ એક્ઝામ્સ છે. લાઈફની એવી એક્ઝામ નથી કે તમે જેમાં ફેલ થઈ ગયા તો તમારામાંથી બધું પૂરું થઈ જશે. એક એક્ઝામ છે, પેપર લખવાનું છે, થાય છે એટલું કરી લ્યો. અને અત્યારે ટેક્સ્ટબુકને વળી રહ્યો. ટેક્સ્ટબુક તમારી માટે ભગવદ્ ગીતા જેવું છે એમ કહીને હાલે. ટેક્સ્ટબુકને રિવાઇઝ કરશો, બધું કરશો તો થઈ જ જશે. હું પ્રિપરેશન એવી રીતે કે બેસ્ટ ટાઈમ છે ને સવારનો, રીડિંગનો ટાઈમ સવારનો છે. રોજ એવું નથી કે રાત ઉજાગરા કરશો તો જ થશે, થઈ જશે. તમે સવારે વહેલા ઉઠો, એક ચેપ્ટર લ્યો છો તો નાનું ચેપ્ટર છે તો એવું કરો કે એ નાના ચેપ્ટર એકસાથે 2 થી 2.5 કલાક બેસો, વચ્ચે વચ્ચે બ્રેક લ્યો, કેમ કે માઇન્ડને બ્રેક આપવો પણ જરૂરી છે. તો તમે બ્રેક લ્યો. એક ચેપ્ટર જે મોટું ચેપ્ટર છે ને તમને જે અઘરું લાગે છે જે ચેપ્ટર, એને ડિવાઈડ કરો કે ભાઈ આટલું હું અત્યારે કરીશ, આટલું થોડોક ટાઈમ પછી કરીશ. એટલે માઇન્ડમાં એ સરખું રહે. એકી સાથે બધું નહીં કરવાનું, બધું ધીરે ધીરે કરવાનું, એટલે થઈ જશે. મારું નામ સૌમ્ય ગોકાણી છે. હું 12th કોમર્સ ઢોલકિયા સ્કૂલમાં આપણે અભ્યાસ કરું છું. આપણે અત્યારના હવે 14 થી 15 દિવસની આપણે લગભગ વાર છે આપણે બોર્ડ એક્ઝામિનેશન્સ માટે. હવે આપણે એ 14-15 દિવસમાં શું કરી શકીએ એની વાત આપણે કરીએ થોડીક. તો એ 14-15 દિવસમાં તમે દર સબ્જેક્ટને તમે ઓલમોસ્ટ 2 to 3 days આપો તો તમારો આખો સિલેબસ કમ્પ્લીટલી ફાઇન થઈ રહી શકે છે. અત્યારે મારે 10th સ્ટેન્ડર્ડમાં 75% હતા. અત્યારે તમે લોકો એટલે કમબેક પોસિબલ છે. અત્યારનો મેં રિસન્ટલી રિઝલ્ટ જોઈશ તો અત્યારે મારે 93-94% આવી શકે છે. અને હું કેવી રીતે મારે તેની મહેનત કરવાની રહેશે કે મારે એટ ધ એન્ડ બોર્ડના એક્ઝામિનેશનનો હું એક પરફેક્ટ ટાર્ગેટ ફિક્સ કરું ને એ ઉપર આપણે કેવી રીતે મહેનત કરીએ. તમે એક સબ્જેક્ટને 2 દિવસ આપો. તમને જે સવારે એકચ્યુઅલી તમે એક દિવસમાં 10 કલાક તમે આપણે તમારું કવરઅપ કરી શકતા હો તો તમે એ 10 કલાકને આપણે 2 કલાકને એક સબ્જેક્ટ આપો, 1 કલાક આપણે એક સબ્જેક્ટને 2 કલાક આપો, એના પછી બીજા સબ્જેક્ટને પાછી 2 કલાક આપી શકો છો. તમે એક દિવસમાં એક ચેપ્ટર આપણે એક સબ્જેક્ટ કરો તો બી ચાલે. અને કઈ રીતે તમે લોકો આપણે કે ને મોસ્ટલી તો મેઇન વસ્તુ તો એ છે કે આ ટાઈમમાં બધા ગભરાઈ જાય છે. જે કેટલાય વિદ્યાર્થીઓ એવી રીતે છે કે એમ થાય કે હવે આપણે નહીં થાય તો શું કરશું, આપણે ફેલ થઈ જશું તો શું કરશું, આગળ આપણી લાઈફ ખરાબ થઈ રહેશે. પણ એવું એટલું કંઈ હોતું નથી. આપણે મેઇન એક્ઝામિનેશનથી બીવાનું નથી, આપણે એનો સામનો કરવાનો રહેશે બધાએ. અને જો આપણે એનાથી બીશું નહીં તો એટ ધ એન્ડ આપણે આપણા ઉપર કોન્ફિડન્સ રાખીને આપણે બધા પેપર સરખી રીતે લખી શકશું. આપણે બોર્ડની એક્ઝામિનેશન્સમાં કંઈક બહુ જ વસ્તુ એવી છે કે જેનાથી આપણે પ્રેઝન્ટેશન સરખી રીતે કરી શકીએ. આપણે દરેક આન્સર નીચે અંડરલાઇન કરી શકીએ છીએ, કીવર્ડ્સ હોય છે એની નીચે અંડરલાઇન કરી શકીએ છીએ.
છે. એના પર તમે લોકો જે મેઇન મુદ્દાઓ આપણે લખતા હોય છે એના તમે હાઇલાઇટ કરી શકો, તમારા પેન્સિલથી બોક્સ કરીને તમે કરી શકો છો. એના પછી તમે કંઈ એક લાઈન લીવ કરીને તમારું પ્રેઝન્ટેશન સારું દર્શાવી શકો છો, જેનાથી તમે લોકોને કે હેન્ડરાઇટિંગના ઉપર તમારું આખું પેપર ડિપેન્ડન્ટ હોય છે. તમારા હેન્ડરાઇટિંગ જેટલા જ સારા હશે એટલું જ તમારા લોકોનું બોર્ડનું પેપર સારું દર્શાવશે. અબ તક સાથેની વાતચીતમાં કર્ણાવતી સ્કૂલના ટ્રસ્ટી અશોક ભાંભરેએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક આવતા બોર્ડની પરીક્ષામાં પેપર લેવાય છે, તેવી જ રીતે સ્કૂલ દ્વારા પણ બાળકોના પેપર કાઢવામાં આવે છે અને બાળકોને પૂરેપૂરું રિવિઝન કરવામાં આવે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ નબળા હોય છે તે વિદ્યાર્થી ઉપર અલગ ક્લાસ કરવામાં આવે છે અને અલગથી પેપર કાઢવામાં આવે છે. પોઝિટિવ વિચાર સાથે વિદ્યાર્થીઓએ વાંચનમાં ધ્યાન દેવું જોઈએ. જે વિદ્યાર્થીઓ નબળા હોય તે વિદ્યાર્થીઓને અલગ ક્લાસ કરવામાં આવે છે અને અલગથી પરીક્ષા પણ લેવામાં આવે છે. અશોકભાઈ પાંભર, MD, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ. અત્યારે બોર્ડની પરીક્ષા આમ તમે જોવા જાઓ તો ગણતરીના દિવસો બાકી છે સર. વિદ્યાર્થીઓને સિલેબસ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયો છે, 3 થી 4 વખત રિવિઝન થઈ ગયું છે. બોર્ડની અંદર જેવા પેપર લેવાય એવા જ પેપરની પ્રેક્ટિસ અત્યારે ચાલુ છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી નબળા હોય એ વિદ્યાર્થીને સ્પેશિયલ કોચિંગ આપવામાં આવે છે. અમુક વિદ્યાર્થી એવા હોય કે અમુક સબ્જેક્ટના અમુક ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ હોય તો એવા વિદ્યાર્થીને પણ ટીચર્સ દ્વારા પર્સનલ સમજાવવામાં આવે છે. મારી દૃષ્ટિએ બોર્ડની પરીક્ષાનું એક વિદ્યાર્થી ઉપર તમે જોવા જાઓ તો માનસિક પ્રેશર હોય, દબાણ હોય. જ્યારે વિદ્યાર્થી રીડિંગ કરવા બેસે ત્યારે અંદરથી સતત ડર હોય કે બોર્ડની અંદર કેવા પ્રશ્ન પૂછાશે, કયું પેપર અઘરું નીકળશે. મારી દૃષ્ટિએ વિદ્યાર્થીએ અત્યારે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર, હતાશ થયા વગર, નિરાશ થયા વગર કે અંદરથી ડર રાખ્યા વગર જે સબ્જેક્ટ વાંચતા હોય એને આનંદપૂર્વક વાંચવો જોઈએ, એને હસતા હસતા વાંચવો જોઈએ. વિદ્યાર્થીએ માનસિક રીતે એવું જ વિચારવું જોઈએ કે હું જે વાંચીશ એ જ પૂછાશે. જો આવા પોઝિટિવ માઇન્ડસેટ સાથે વિદ્યાર્થી રીડિંગ કરે ને તો આવા વિદ્યાર્થી સૌથી વધુ સફળ થતા હોય છે. જે વિદ્યાર્થી નબળા હોય અથવા તો કોઈ વિદ્યાર્થી એવો હોય કે 2-3 સબ્જેક્ટમાં પાવરફુલ હોય પણ 1-2 સબ્જેક્ટમાં નબળો હોય તો એવા વિદ્યાર્થીઓ માટે ટીચર્સ દ્વારા અમુક પર્ટિક્યુલર ચેપ્ટર તૈયાર કરવામાં આવે છે અને અમુક ચેપ્ટરમાંથી ધારો કે અગત્યનું હોય એ અગત્યનું ટીચર્સ દ્વારા એનાલિસિસ કરી અને વિદ્યાર્થીઓને સ્પેશિયલ કોચિંગમાં શીખવવામાં આવે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી નબળા હોય એની એક્ઝામ પણ અલગ મેથડથી અલગ રીતે લેવામાં આવે છે કે જેની અંદર વિદ્યાર્થી તણાવ વગર, ભય વગર સરળતાથી આનંદપૂર્વક પરીક્ષા આપી શકે અને એનો કોન્ફિડન્સ વધી શકે. વિદ્યાર્થી જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે જાય મારી દૃષ્ટિએ એ વર્ગખંડની અંદર પ્રવેશ કરે એટલે પહેલાં તો મારી દૃષ્ટિએ એને 5 મિનિટ આંખો બંધ કરી અને એને મૌન કરવું જોઈએ. એને પોઝિટિવ વિચારવું જોઈએ, એને આનંદિત રહેવું જોઈએ, એનું મન પ્રફુલ્લિત રહેવું જોઈએ. પ્રશ્ન પેપર હાથમાં આવે ને ત્યારે ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીના હાથ ધ્રુજવા માંડે, બરાબર. એનું કારણ માત્ર ને માત્ર એટલું હોય કે ડર. વિદ્યાર્થીએ અત્યારથી જ એવી પ્રેક્ટિસ કરવી જોઈએ કે પ્રશ્ન પેપર હાથમાં આવે અને કદાચ પેલા 5 પ્રશ્ન હાર્ડ હોય તેમ છતાં એને સ્વીકારી અને 6થા પ્રશ્નથી શરૂઆત કરે તો એ મારી દૃષ્ટિએ સૌથી વધારે સફળ થાય. અત્યારે વિદ્યાર્થીઓનો નેગેટિવ પોઈન્ટ એ છે કે પેપર હાથમાં આવે ને આખું પેપર જોવે અને કદાચ 1-2 પ્રશ્ન ન આવડતા હોય તો એની અંદર ડર આવી જાય. ડરને કારણે જે આવડતું હોય એ પણ ભૂલાઈ જાય. એટલે વિદ્યાર્થીએ જરા પણ ડર રાખ્યા વગર પોઝિટિવ માઇન્ડસેટ સાથે માતા પિતા અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અને મૌન રાખી અને એ પરીક્ષાની શરૂઆત કરે તો એવો વિદ્યાર્થી સૌથી વધુ સફળ થાય. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા દિવસો છે, ખાસ તમે તમારા આહારની અંદર ખાસ ધ્યાન રાખજો. મિત્રો, પૌષ્ટિક આહાર જ લેજો. અત્યારે આપણી તબિયત બગડે અને 2-3 દિવસ બગડે તો આપણે ઘણું બધું ગુમાવવાનું થાય. આ ઉપરાંત દર વર્ષના મારા અનુભવને આધારે હું કહું તો આપણે જે વાહન ચલાવતા હોઈએ વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો છેલ્લા દિવસોમાં વાહન ચલાવવું જ નહીં. તમારે તમારા કંઈ પણ કામ હોય તો મોટા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પાને સાથે લઈને જવું. આ ઉપરાંત પોઝિટિવ માઇન્ડસેટ રાખવો. પોઝિટિવ માઇન્ડસેટ એટલે શું? તમારે ખુશ થવાનું. શા માટે ખુશ થવાનું
એનું કારણ ખબર હોય કે ન ખબર હોય, બસ મારે પરીક્ષા દેવા જવાનું છે, મારે સારામાં સારું પરફોર્મન્સ કરવાનું છે, મારું સારું રિઝલ્ટ આવવાનું છે, એવા માઇન્ડસેટ સાથે તમે ખુશ થાવ અને તમે સતત પ્રયત્ન કરો એટલે અચૂક સફળતા મળશે. મારું નામ ભરડવા ધ્રુવ છે. હું 12th સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું. બસ તૈયારી સારી છે એટલે બહુ પ્રેશર એવું લાગતું તો નથી, કેમ કે બહુ સારી મહેનત કરાવે છે. રેગ્યુલર રાઉન્ડ ટેસ્ટ અટાણે ચાલે છે, એમાં ધ્યાન દઈએ છીએ. ડેઇલી રૂટીનમાં હું તો હોસ્ટેલમાં રહું છું એટલે અમારે રીડિંગનો ટાઈમ ફિક્સ હોય. સવારના 5 કલાક હોય, બપોરના 2 કલાક હોય, રાતના 3 થી 4 કલાક. થોડુંક નર્વસ તો ફીલ થઈ રહ્યું છે, પણ પ્રેશર જેવું નથી લાગતું, કેમ કે મહેનત સારી કરાવી છે. પરીક્ષા તો સારી જ હશે, બહુ સારી મહેનત કરી છે, તો હવે રિઝલ્ટ પણ દેખાશે. વાંચન રિવિઝન કરી રાખવું જોઈએ વારંવાર, ખાલી વાંચવાથી પણ લખીને રિવિઝન કરવું જરૂરી છે. મારું નામ સાકરિયા જાનવી છે. હું હાલ 12th સાયન્સ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. ના, કારણ કે પહેલેથી ખૂબ સારી પ્રિપેરેશન, સતત રિવિઝન ને સ્ટાફના સપોર્ટથી લાગતું નથી કે 12માની બોર્ડની એક્ઝામ અમારે ખરાબ જશે, પણ પૂરા સપોર્ટથી અમે ફૂલ કોન્ફિડન્સથી અમે 12માની એક્ઝામ પાસ કરશું. અમારે ફૂલ કોર્સ તો કે દિવસનો જે મહિના થા પૂરું થઈ ગયું છે, અને સતત સ્ટાફ જે રિવિઝન કરાવે છે તથા સતત રાઉન્ડ પેપરથી અમે પ્રિપેર થઈ ગયા છીએ. સ્કૂલ દ્વારા અમને પહેલેથી જ ખૂબ સપોર્ટ રહ્યો છે, તથા સ્ટાફ દ્વારા પણ અમને કઈ રીતના એક્ઝામ આપવી, પેપરમાં પ્રેઝન્ટેશન કેવું કરવું તથા પ્રેક્ટિકલની એક્ઝામ માટે પણ પૂરો સપોર્ટ રહ્યો છે. મેનેજમેન્ટમાં તો અમને સ્કૂલમાં પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે, કારણ કે સવારે જે અમારે લેક્ચર્સ હોય છે તેમાં રિવિઝન ને પ્લસ રીડિંગ બંને આપે છે. હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું, તેથી બપોરનું અને સાંજનું રીડિંગ ફિક્સ હોય છે. તે લોકોને મારે એટલું જ કહેવું છે કે સતત રિવિઝન તથા લખીને પ્રેક્ટિસ કરવાથી અને જે અમારા સબ્જેક્ટ છે સાયન્સ માટે તેમાં તેને ફૂલ પ્રિપેર રહેવું જોઈએ.